સમાચાર જો વિસ્તારથી તો ડભોઈના વિકાસ માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રૂપિયા 10.5 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કલ્યાણપોળ ખાતે કરવામાં આવ્યું। આ કામોમાં ડ્રેનેજ લાઇન, આરસીસી રસ્તા, પમ્પિંગ સ્ટેશનો તથા પંપ રૂમ બનાવવાના કાર્યક્રમોનો સમાવેશ થાય છે। સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરતી આ પહેલમાં નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શનથી ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરમાં અવિરત વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યના પ્રયાસથી સરકાર દ્વારા દર્ભાવતી નગરીના વિકાસ અર્થે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। ત્યારે 15મા નાણાં પંચ અને સ્વર્ણિમ ગ્રાન્ટના 10.5 કરોડ મહત્ત્વના કામોનું ડભોઈ કલ્યાણપોળ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ નગરપાલિકાના શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક તથા તાલુકા પંચાયતથી વાઘનાથ મંદિર સુધી વરસાદી કાચ સહિત વિવિધ પમ્પિંગ સ્ટેશનો, પંપ રૂમ બનાવવાના કામ તથા કલ્યાણપોળ ખાતે નવીન ડ્રેનેજ લાઇન સાથે આરસીસીના રસ્તા બનાવવા અંગેના મહત્ત્વના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એને અનુરૂપ આજે દર્ભાવતી નગરમાં 10.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં ડભોઈ નગરપાલિકાને 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે। આજે 15મા નાણાં પંચ અને સ્વર્ણિમ આમ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને 10.5 કરોડ રૂપિયાના મહત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અબાચી